નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાશાળાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વાસુ સર અને આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 15ના એટલે કે બોડી ફ્લુઇડ એન્ડ સર્ક્યુલેશનના આપણે પીવાયક્યુ જોઈશું. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે કોલમ 1માં આપેલ વસ્તુઓને કોલમ 2માં આપેલી વસ્તુઓ સાથે મેચ અને નીચે આપેલો સાચો ક્રમ આપણે વિકલ્પની અંદર પસંદ કરવાનો છે. ચલો આપણે કોલમની અંદર જોઈએ તો પહેલું છે આપણે કે ફાઇબ્રિનોજન. ચલો વિદ્યાર્થી મિત્રો, ફાઇબ્રિનોજન શું કરશે? તો ફાઇબ્રિનોજન પહેલું છે કે આશ્રુતિનું સંતુલન, લોહીના ગંઠાવા સાથે કે સંરક્ષણ પ્રક્રિયા. તો દેખો વિદ્યાર્થી મિત્રો, ફાઇબ્રિનોજન એ લોહીની ગંઠાવા માટેની જવાબદાર છે. પહેલાં તો એ વસ્તુ જોઈ લઈએ. એના પહેલાં એક વસ્તુ બીજી સમજી લઈએ કે આની અંદર શું શું કાર્ય કરે છે એ વસ્તુ જોઈ લઈએ. તો પહેલાં તો કે આ ત્રણ તત્વો છે કે ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન અને આલ્બ્યુમિન્સ. તો પહેલાં તો રુધિરની અંદર જોવા મળશે કે છે રુધિરની અંદર, પણ કઈ રીતે? તો દેખો વિદ્યાર્થી મિત્રો, જે આપણું રુધિર છે આ રુધિરની અંદર બે પ્રકારના જોવા મળે છે. બે પ્રકારના તત્વો એટલે કે એક જોવા મળે છે રુધિર રસ અને બીજું જોવા મળે છે સંગઠિત પદાર્થ. ઓકે, એમાં જે આ રુધિર રસ છે એની અંદર ત્રણ પ્રોટીનયુક્ત તત્વો જોવા મળે છે. એક છે ફાઇબ્રિનોજન, બીજું છે ગ્લોબ્યુલિન અને ત્રીજું તત્વ છે આલ્બ્યુમિન. ઓકે, તો દેખો વિદ્યાર્થી મિત્રો, જે ફાઇબ્રિનોજન છે એ આપણા રુધિરની અંદર ગંઠાવા માટે જવાબદાર હોય છે, જ્યારે ગ્લોબ્યુલિન એ આપણી અંદર એન્ટીબોડી નામ સાંભળ્યું છે, એટલે કે રોગ પ્રતિકારક તંત્ર એટલે કે રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે, ઇમ્યુનિટી માટે રિસ્પોન્સિબલ છે. જ્યારે જે આલ્બ્યુમિન છે એ આલ્બ્યુમિન એ આશ્રુતિના નિયમન માટે જરૂરી. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ફાઇબ્રિનોજન તો આપણે જોઈએ કે જે રુધિર ગંઠાવા સાથેની પ્રક્રિયા સાથે સંકળાયેલું છે. ઓકે, તો કે ચલો રુધિર ગંઠાવાની સાથેની પ્રક્રિયા એટલે કે ફાઇબ્રિનોજન એ રુધિર ગંઠાવા સાથેની. ચલો ગ્લોબ્યુલિન, તો અહીંયા ચલો ગ્લોબ્યુલિન આપણે શું કીધું કે એન્ટીબોડી એટલે કે રોગ પ્રતિકારક તંત્ર. ઓકે, તો આશ્રુતિ નિયમન નહીં અને સંરક્ષણ. યસ, સંરક્ષણ એટલે કે રક્ષણ માટેની. અને બીજું છે કે આલ્બ્યુમિન્સ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આલ્બ્યુમિન્સમાં શું હતું કે આશ્રુતિના નિયમન માટે એટલે કે આલ્બ્યુમિન શું હશે પહેલા સાથે એટલે કે આશ્રુતિના સંતુલન માટે જવાબદાર છે. તો પહેલા સાથે શું આવશે? ડબલ આઈ, બીજા સાથે આવશે ટ્રિપલ આઈ અને ત્રીજા સાથે આવશે આઈ. ચલો એવું કયું છે? ડબલ આઈ, ટ્રિપલ આઈ અને આઈ. ઓપ્શન ડી રાઈટ ઓપ્શન કયો આવશે આપણો? ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે ડાયાપેડિસિસ શું છે? ડાયાપેડિસિસ એટલે શું? તો જે દેખો વિદ્યાર્થી મિત્રો, ડાયાપેડિસિસ એટલે કે જ્યારે આપણા બોડીની અંદર જ્યારે ટિશ્યુ એટલે કે જે પેશીને જ્યારે એની અંદર ડેમેજ થાય કે શું થાય? ડેમેજ થાય અથવા શું થાય એની અંદર? તો એની પેશી જ્યારે આપણે આકસ્મિક રીતે એની અંદર કોઈ ઘા વાગે ત્યારે એટલે કે ઇન્જરી જોવા મળે. એ દરમિયાન શું થશે? તો આ જે કોષો હશે એ કોષો શું થશે? પ્રેસ થશે, અને પ્રેસ થશે એના લીધે એમના કોષો વચ્ચે શું થશે? તો ડબ્લ્યુબીસી એટલે કે ફ્લુઇડ ભરાશે. તો ચલો કઈ છે કે એક પ્રકારની એમિબોઇડ ચળવળ છે? નહીં. મૂત્રપિંડમાં યુરિયા ગાળવાની પ્રક્રિયા કરે, હાઇડ્રિયામાં જોવા મળતી ગતિનો એક પ્રકાર છે. અને બીજું છે લાસ્ટ છે કે રુધિર કેશિકાઓમાંથી પેશીઓની જગ્યામાં ડબ્લ્યુબીસીનું સ્થાનાંતર. તો હમણાં જ મેં વાત કરી કે ડબ્લ્યુબીસીનું સ્થાનાંતર કરવા માટે જવાબદાર છે. તો રાઈટ ઓપ્શન કયો આવશે? ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે પુખ્ત માનવ આરબીસીની અંદર એક કોષ કેન્દ્રીય હોય છે અને નીચેનામાં એ વિધાનો આ લક્ષણ સૌથી યોગ્ય સમજૂતી કોણ આપે છે? એટલે કે કોની યોગ્ય સમજૂતી જોવાની છે આપણે વિદ્યાર્થી મિત્રો? આરબીસીની સમજૂતી જોવાની છે. હવે આરબીસીની અંદર આપણે સમજૂતી જોઈએ કે કઈ રીતે શું હોય છે. તો પહેલું છે કે તેમને પ્રજનન કરવાની જરૂર નથી, યોગ્ય એનું નથી. બીજું, તેઓ દૈહિક કોષો છે, તેઓ ચયાપચય કરતા નથી, અને છેલ્લું છે કે તેમના તમામ આંતરિક અવકાશ
આંતરિક અવકાશ એ ઓક્સિજનના પરિવહન માટે ઉપલબ્ધ છે. દેખો વિદ્યાર્થી મિત્રો, આરબીસીનું કામ શું છે? તો આરબીસીનું પ્રોપર કામ છે તો O2નું એન્ડ CO2નું શું કરવું? વહન. મેન આપણું જે ઓક્સિજન છે એનું વહન કરવાનું. એટલે કે ઓક્સિજનનું ક્યાંથી ક્યાં વહન કરાવશે? તો ઓક્સિજનનું વહન ફેફસાથી અંગો તરફ વહન કરાવે છે. ઓકે, અને અંગોથી શું લાવશે? તો કાર્બન ડાયોક્સાઇડ લાવશે અને ક્યાં છોડશે? તો ફેફસા સુધી. તો રાઈટ ઓપ્શન કયું છે? એક જ છે, ફક્ત 4. એટલે કે આની અંદર શું છે? માત્ર 1 2 3 4 3 2 અને 3 અને માત્ર યસ ઓપ્શન ડી. રાઈટ ઓપ્શન આપણો કયો આવશે? ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રક્ત કેશિકાઓનું નામ આપો જેની સંખ્યામાં ઘટાડો થવાથી ગંઠાઈ જવાની, અહીંયા આ શબ્દ પકડજો, ગંઠાઈ જવાની સમસ્યા થઈ શકે છે, જેના કારણે શરીરમાં લોહીનું વધુ પડતું શું થઈ જાય છે? નુકસાન થઈ જાય. હવે વિદ્યાર્થી મિત્રો દેખો, ગંઠાવા માટે જવાબદાર કોણ હોય છે? તો પહેલા એક વસ્તુ તો આપણે જોઈ કે ફાઇબ્રિનોજન તો હતું, પણ અહીંયા તો શું કીધું કે રક્ત કેશિકાઓનું નામ આપવાનું, એટલે કે સંગઠિત પદાર્થની વાત કરવાની છે. તો એવી કઈ રક્ત કેશિકા? ઇરિથ્રોસાઇટ. તો ઇરિથ્રોસાઇટ એટલે કે આરબીસી. તો એ તો ઓક્સિજનના વહન માટે છે. તટસ્થ કણો બી નહીં, શ્વેત કણો બી નહીં, એ ઇમ્યુનિટી પ્રોવાઈડ કરશે. તટસ્થ કણો ઇમ્યુનિટી ફેગોસાઇટોસિસની પ્રોસેસ કરશે. યસ, થ્રોમ્બોસાઇટ્સ એટલે કે થ્રોમ્બોસાઇટ્સ જે ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. એટલે કે રાઈટ ઓપ્શન આપણો કયો આવશે? ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સીરમ ખાલી જગ્યા દ્વારા લોહીથી અલગ પડે છે. દેખો, લોહીથી કઈ રીતે અલગ પડે? લોહીથી સીરમ કઈ રીતે અલગ પડે? તો દેખો, એક વસ્તુ છે કે લોહી રહ્યું એ જલ્દી ગંઠાઈ જશે, પણ સીરમ એ જલ્દી ગંઠાશે નહીં. એ ગંઠાતું જ નથી, પણ એક યલો કલરનું પ્રવાહી જોવા મળે, ઉપર તરતું જોવા મળે છે. તો દેખો, આની અંદર જે આ સીરમ છે એની અંદર એવું શું હશે? જો દેખો કે લોહી ગંઠાઈ ગયું તો કે એની અંદર શું હશે? ગંઠાવાના કારકો પ્રેઝન્સ હશે. જ્યારે જે સીરમ હશે એની અંદર ગંઠાવાના કારકો એબસન્ટ હશે. તો ચલો નેક્સ્ટ જોઈએ કે ગ્લોબ્યુલિનનો અભાવ. હવે ગ્લોબ્યુલિન તો શું સંરક્ષણ આપતું હતું? એ નહીં આવે. આલ્બ્યુમિન્સનો અભાવ. આલ્બ્યુમિન શું કરતું હતું? તો કે એ તો આશ્રુતિ નિયમન. ગંઠાઈ જવાના કારકોનો અભાવ. યસ, એટલે કે રાઈટ ઓપ્શન કયો આવશે? ઓપ્શન સી. અને છેલ્લો છે એન્ટી બોડીઝનો અભાવ. તો કે નહીં. રાઈટ ઓપ્શન કયો આવશે? ઓપ્શન સી આવશે. ચાલો નેક્સ્ટ છે કે પ્રમાણભૂત ઇસીજીમાં QRS જટિલ શું સાચવે છે? હવે દેખો, આની અંદર કઈ રીતે હોય છે? તો કે પી, આ કયો હોય છે? પી, ત્યારબાદ QRS અને પછી આગળ આવશે ટી. આ રીતે આપણે જોવા મળે છે. એટલે કે આ QR અને S આ શું સૂચવે છે એ જોવાનું છે આપણે. તો દેખો વિદ્યાર્થી મિત્રો, આ QRS શું સૂચવે? તો આ QRS એ ક્ષેપકોનું વિધ્રુવીકરણ, ક્ષેપકોનું વિધ્રુવીકરણ સર્જે. તો ચાલો આમાં ક્યાં છે ઓપ્શન? નેક્સ્ટ છે યસ, કે શું છે કે ક્ષેપકોનું વિધ્રુવીકરણ. યસ. ચાલો નેક્સ્ટ છે આપણે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આકૃતિ માનવ રુધિર કોષો, એટલે કે આકૃતિમાં દર્શાવે માનવ રુધિર કોષો દર્શાવે છે, તેને ઓળખો અને તેની સાથે લાક્ષણિકતા ઓળખો. ચલો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ અહીંયા છે કે આ આકૃતિની અંદર આ રીતની રચના જોવા મળી છે. ઓકે, હવે આની અંદર શું છે? તો આ ભાગ છે જેને આપણે કહીશું કોષ કેન્દ્ર. શું છે એનું? કોષ કેન્દ્ર. જ્યારે આ જે છે એનું શું છે? કોષ રસ છે. અને આવું કોષ કેન્દ્ર શેની અંદર જોવા મળે? તો વિદ્યાર્થી મિત્રો મેનલી છે કે આ બેઝોફિલ્સની અંદર જોવા મળશે. તો પહેલું એ તો નક્કી થઈ ગયું કે બેઝોફિલ્સની અંદર જોવા મળશે. ઓકે, પણ બેઝોફિલ શું છે કે સેરોટોનિન સ્ત્રાવ કરે છે અને બળતરા પ્રતિભાવ આપે છે. યસ, એટલે કે રાઈટ ઓપ્શન કયો છે? ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ છે કે AB રુધિર જૂથ ધરાવતી વ્યક્તિઓ સાર્વત્રિક તરીકે ઓળખવામાં આવે છે. આ કારણે, એટલે કે આ કારણે છે. કયા કારણે હોય? તો દેખો, AB રુધિર જૂથની વાત કરીએ, AB રુધિર જૂથ. તો દેખો વિદ્યાર્થી મિત્રો, AB રુધિર જૂથ કઈ રીતે ઓળખવામાં આવે છે? તો જે કે આપણા આરબીસી કોષો છે એ આરબીસી કોષો ઉપર એન્ટીજન A અને એન્ટીજન B આ બંને એક જ આરબીસી કોષ ઉપર જો પ્રેઝન્સ હોય તો એવા રુધિર જૂથને શું? AB રુધિર જૂથ કહેવામાં આવે છે. ઓકે,
ખ્યાલ આવ્યો. અને આની અંદર એન્ટીબોડી, જે એન્ટીબોડી હશે એ હાજર હશે નહીં. ઓકે, તો ચલો પહેલો ઓપ્શન છે કે રુધિરરસમાં એન્ટીબોડીઝ એ અને બી એટલે કે એન્ટી એ અને એન્ટી બી ગેરહાજર હશે. યસ, આપણે અહીંયા જ જોયું કે એની અંદર એન્ટીબોડી ગેરહાજર હશે. ચલો નેક્સ્ટ છે કે આરબીસીની સપાટી પર એન્ટીજન એ અને એન્ટીજન બી ગેરહાજર. જો અહીંયા હાજર કીધું હોત તો આ ઓપ્શન આવત, પણ ગેરહાજર છે એટલે કે આ ઓપ્શન ખોટો છે. નેક્સ્ટ છે કે રુધિરરસમાં એન્ટીજન્સ એ અને એન્ટીજન બી ની ગેરહાજરી, ખોટું છે. બીજું છે કે આરબીસી ઉપર એન્ટી એ અને એન્ટી બી એન્ટીબોડીઝની હાજરી, આની અંદર એન્ટીબોડી જોવા જ નથી મળતી. તો રાઈટ ઓપ્શન કયું છે? રાઈટ ઓપ્શન આપણો થશે ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, નીચે બે વિધાનો આપેલા છે. ચલો કે નીચે બે વિધાનો છે. વિધાન એ છે કે કોએગ્યુલમ થ્રોમ્બિન નામના રેસાના તંતુથી બનેલો છે. અને બીજું વિધાન છે કે બરોળ એ ઇરિથ્રોસાઇટ્સનું કબ્રસ્તાન છે. યસ, હવે દેખો આની અંદર પહેલું જોઈએ કે થ્રોમ્બિન વાળું એટલે કે જે એની અંદર કોએગ્યુલમ થ્રોમ્બિનના રેસાના તંતુથી બનેલું છે. તો દેખો થ્રોમ્બિનના રેસાના તંતુથી બનેલા નથી, ફાઇબ્રિનના તંતુથી બનેલા છે. તો આ ઓપ્શન વિધાન એ ખોટું છે. અને બીજું કે ઇરિથ્રોસાઇટ, તો દેખો ઇરિથ્રોસાઇટનું એ શેમાંથી, તો એ બોન મેરો, જે બોન મેરો એટલે કે જે અસ્થિમજ્જા, લાલ અસ્થિમજ્જામાંથી આરબીસીનું ફોર્મેશન થાય છે. અને એટલે કે ઇરિથ્રોસાઇટ એટલે કે આરબીસી. ઓકે, તો ઇરિથ્રોસાઇટનું એની અંદરથી ફોર્મેશન થાય છે, પરંતુ એનું ડેથ એટલે કે ડેડ સાઇટ કઈ છે? તો ડેડ સાઇટ છે એનું બરોળ. બરોળ એટલે કે સ્પ્લીન. ઓકે, તો આ સ્પ્લીનની અંદર એ શું થાય છે? મરી જાય છે. એટલા માટે સ્પ્લીન એટલે કે બરોળને એનું શું કહેવાય? કબ્રસ્તાન. તો વિધાન એ ખોટું છે, જ્યારે વિધાન બી જે છે એ કેવું છે? સાચું છે. તો એવો કયો લાગતો ઓપ્શન છે? યસ, વિધાન એ ખોટું છે પણ વિધાન બે સાચું છે. યસ, એટલે કે રાઈટ ઓપ્શન ડી આપણો રાઈટ છે. ચલો નેક્સ્ટ છે કે કોલમ 1 માં આપેલી વસ્તુઓને કોલમ 2 માં આપેલી વસ્તુઓ સાથે મેચ કરો અને નીચે આપેલા સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જોઈએ તો પહેલા જોઈએ કે ત્રિદલ વાલ્વ. ચલો હવે ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ ને સેમિલ્યુનર વાલ્વ, આ ત્રણ વાલ્વની વાત કરાય એટલે કે બેઝિક વસ્તુ છે કે આની અંદર આપણે હૃદયની વાલ્વ વાત કરવાની છે. અને એની અંદર હૃદયની અંદર કઈ રીતે હોય છે? તો દેખો વિદ્યાર્થી મિત્રો, જે હૃદય હોય છે એ હૃદયની રચનાની અંદર અહીંયા શું હોય છે? તો કે ડાબું ક્ષેપક અને સોરી વિદ્યાર્થી મિત્રો, ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક જોવા મળે છે. ઓકે, અને આ સાઈડ શું જોવા મળશે? તો અહીંયા જોવા મળશે જમણું કર્ણક અને જમણું ક્ષેપક જોવા મળશે. ઓકે, અને ત્યારબાદ જે મહાધમની ઉપર જોવા મળશે ત્યાં એક વાલ્વ જોવા મળશે. તો ચલો ડાબું કર્ણક અને ક્ષેપક વચ્ચે કયો વાલ્વ જોવા મળશે? તો એની વચ્ચે દ્વિદલ વાલ્વ, જ્યારે જમણો કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ જોવા મળશે. ઓકે, અને સેમિલ્યુનર વાલ્વ એ આપણા મહાધમની વચ્ચે. તો ચલો અહીંયા જોઈએ કે ત્રિદલ વાલ્વ ક્યાં જોવા મળે? ક્યાં જોવા મળે? તો જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે. તો ચલો કયો છે? તો યસ, ત્રિદલ વાલ્વ એ જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે. યસ, એટલે કે પહેલું 3. ઓકે, 3 સાથે મેચ થાય છે. બીજું છે કે દ્વિદલ વાલ્વ. ચલો હવે અહીંયા દ્વિદલ વાલ્વ ક્યાં હતો? તો કે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે જોવા મળતો હતો. તો ચલો દ્વિદલ વાલ્વ જે છે એ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે, એટલે યસ બીજા સાથે એટલે કે બી માં કયો આવશે? આઈ. અને છેલ્લો છે કે સેમિલ્યુનર વાલ્વ, જે ક્યાં જોવા મળશે? તો કે જમણા ક્ષેપક અને ફુફુસીય ધમની વચ્ચે જોવા મળશે. ઓકે, તો કે ઓપ્શન મેન રાઈટ ઓપ્શન કયો છે આપણો? એટલે કે આની અંદર સોરી વિદ્યાર્થી મિત્રો, રાઈટ ઓપ્શન કયો આવશે? 3, 1 અને 2. તો એવો કયો છે? 3, 1 અને 2. તો રાઈટ ઓપ્શન કયો છે? ઓપ્શન એ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે સાચું વિધાન જોવાનું છે આની અંદર. તો ચલો સાચું વિધાન જોવાનું છે આની અંદર. તો કયું વિધાન સાચું છે? ચલો પહેલું છે કે કર્ણકક્ષેપક ગાંઠ, આ એક હરોળ છે આની અંદર કે કર્ણકક્ષેપક ગાંઠ એટલે કે એવિયન એ ધમની સંકોચનને ઉત્તેજે છે નહીં. આ વિધાન ખોટું છે. બીજું છે કે કર્ણકના એક સાથે સંકોચન દ્વારા લાવવામાં આવતા દબાણના કારણે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલે છે. બીજું છે કે સંયુક્ત શિથિલન દરમિયાન
રુધિર કણોની ક્ષેપક સુધી મુલાકાત ફેરવે છે. અને છેલ્લું છે કે ક્ષેપક પ્રમાણમાં વધારો થવાથી સેમિનલ વાલ્વ બંધ થઈ જાય છે. હવે દેખો આની અંદર શું કીધું છે કે કર્ણકક્ષેપક એવીએન એ ધમની સંકોચનને ઉત્તેજિત કરી અને સક્રિય કલાવી સ્થિતિમાં ઉદ્ભવે. બીજું છે કે એની અંદર કર્ણકક્ષેપક સાથે સંકોચન દ્વારા લાવવામાં આવતા દબાણના કારણે ત્રિદિલ વાલ્વ ખુલે છે. અને છેલ્લું છે કે સંયુક્ત શિથિલન દરમિયાન રુધિર કણોથી, કણો નહીં વિદ્યાર્થી મિત્રો, કણો નહીં, કર્ણકો, શું આવશે? કર્ણકો, એટલે કે રુધિર કર્ણકોથી ક્ષેપકો સુધી મુક્તપણે રુધિરને લાવવામાં આવે છે. એટલે કે રાઈટ ઓપ્શન કયો છે? રાઈટ ઓપ્શન થશે ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ છે કે નિષ્ક્રિય ફાઇબ્રિનોજન. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? નિષ્ક્રિય ફાઇબ્રિનોજન જ્યારે ફાઇબ્રિનમાં રૂપાંતર કરવું હોય ત્યારે કયો ઉત્સેચક એની અંદર જવાબદાર છે? હવે દેખો નિષ્ક્રિય ફાઇબ્રિનોજન, ચલો, ને જ્યારે આપણે ફાઇબ્રિનમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે કયો ઉત્સેચક જવાબદાર છે? તો થ્રોમ્બોકાઇનેઝ નહીં. થ્રોમ્બોકાઇનેઝ શું કરે? તો જે થ્રોમ્બિનમાંથી એને થ્રોમ્બિનમાં કન્વર્ટ કરે છે. એટલે કે થ્રોમ્બોકાઇનેઝ એની અંદર આવશે નહીં. થ્રોમ્બોકાઇનેઝ તો શું? પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિનમાં રૂપાંતર કરે છે. બીજું છે થ્રોમ્બિન. યસ, થ્રોમ્બિન જે છે એ શું કરશે? તો નિષ્ક્રિય ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં કન્વર્ટ કરશે. ઓકે. રેનિન જે છે એ બ્લડ પ્રેશરને રિલીઝ કરે છે. ઓકે. અને જે એપિનેફ્રાઇન છે એ એક વન ટાઈપ ઓફ હોર્મોન છે. તો રાઈટ ઓપ્શન કયો થશે? તો રાઈટ ઓપ્શન આપણો થશે થ્રોમ્બિન, ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના કોલમ સાથે મેળ કરો અને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ચલો, પહેલું છે કે ઇયોસિનોફિલ્સ, બેઝોફિલ્સ, તટસ્થ કણો અને લસિકા કણો. ઓકે, આ WBC ની વાત કરવામાં આવી છે, બેઝિક છે. તો આની અંદર જોઈએ કે ઇયોસિનોફિલ્સ, તો ચલો કે ઇયોસિનોફિલ્સ શું કરશે? તો ઇયોસિનોફિલ્સની અંદર રોગ પ્રતિકારક પ્રતિભાવ આપશે, ફેગોસાઇટોસિસ પ્રક્રિયા આપશે? નહીં. આ શું કરશે? ઇયોસિનોફિલ્સ ઇઝ વન ટાઈપ ઓફ શું કરશે? તો જે એલર્જી છે એલર્જી સામે શું આપશે? પ્રતિચાર આપશે. તો શું હશે? તો જે હિસ્ટામિન યાની કે હિસ્ટામિનેઝ અને યાની કે વિનાશક ઉત્સેચકોનો એટલે કે છોડે છે. બરાબર છે. એટલે કે પહેલું એ સાથે 3. ઓકે, એ સાથે 3 વાળું યસ, એક આ છે. બીજું છે કે બેઝોફિલ્સ, તો કે બેઝોફિલ્સ એની સાથે જોડાયેલા છે, તો કે રોગ પ્રતિકારક, ફેગોસાઇટોસિસ નહીં. ત્રીજું તો યસ, હિસ્ટેમાઇન ધરાવતી કણિકાઓને છોડે છે. ઓકે, એટલે કે બી સાથે શું આવશે? સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આઈવી આવશે. ઓકે, એટલે કે શું આવશે? 4. સી સાથે કઈ? તટસ્થ કણો. તો ચલો કે તટસ્થ કણો શું કરશે? એટલે કે ન્યુટ્રોફિલ્સ જે ફેગોસાઇટોસિસની પ્રોસેસ કરશે. ઓકે, એટલે કે ભક્ષકનું કામ કરે છે. એટલે કે તટસ્થ કણો એ 2 સાથે, એટલે કે 2. અને લાસ્ટ વાળું એટલે કે લસિકા કણો એ શું કરશે? તો રોગ પ્રતિકારકનો પ્રતિભાવ આપશે. એટલે કે રાઈટ ઓપ્શન કયો આપશે? ઓપ્શન એ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે જો હૃદય કાર્યક્ષમતા 5 લિટર હોય. હવે દેખો વિદ્યાર્થી મિત્રો, આની અંદર શું કહેવા માટે માગે છે કે હૃદય કાર્યક્ષમતા કેટલી કીધી છે? 5 લિટર. તો કે કાર્ડિક આઉટપુટ થાય આનો. ચલો, કાર્ડિક આઉટપુટ કેટલો છે? તો કે 5 લિટર છે. ઓકે, હવે આગળ વાત કરીએ કે શિથિલના અંતમાં ક્ષેપકોમાં લોહીનું પ્રમાણ. હવે શિથિલ એટલે કે શિથિલન છે અને એના અંતમાં લોહીનું પ્રમાણ કેટલું છે? 100. અને ક્ષેપકમાં સંકોચનના અંતે, પહેલા શિથિલ થયું એટલે કેટલું હતું? 100 હતું. અને જ્યારે સંકોચન થયું, શિથિલ થયું અને સંકોચન જ્યારે થયું ત્યારે કેટલું હતું? એની અંદર 50 ml હતું. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, 50 ml હતું. સોરી, ઓકે, 50 ml હતું અહીંયા. તો ચલો હવે વાત કરીએ હોય તો વ્યક્તિના હૃદયના ધબકારા શું હશે? હવે હૃદયના ધબકારા જોવાનું છે. એટલે કે આની અંદર આપણે હાર્ટ રેટ જોવાનો છે. ઓકે, HR જોવાનો છે. તો આપણું સૂત્ર શું કહે છે? પહેલા તો આપણે એ જોઈએ કે શિથિલ આપણે, ચલો એની અંદર એક સૂત્ર છે કે કાર્ડિક આઉટપુટ બરાબર હાર્ટ રેટ ગુણ્યા એની અંદર સ્ટોક વોલ્યુમ, એટલે કે એનો હૃદયનો સ્પંદ. ચલો આની અંદર જોઈએ
તો કે ચલો કે કાર્ડિક આઉટપુટ કેટલું 5 લિટર આપ્યું છે, એટલે કે 5 લિટરને આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે પહેલા ml, કેમ કે આની અંદર દરેક યુનિટ જે છે એ શેની અંદર છે ml ની અંદર છે. તો 5 લિટર હોય તો એનો કેટલા ml થશે 5000 ml માં કન્વર્ટ થશે કે નહીં. ઓકે, તો 5000 ml થશે. તો ચલો કે કાર્ડિક આઉટપુટ કેટલો છે કે 5000 ml. ઓકે, હવે હાર્ટ રેટ જે આપણે શોધવાનું છે. ઓકે, હવે આગળ વાત કરીએ કે સ્ટોક વોલ્યુમ. તો સ્ટોક વોલ્યુમમાં એવું કીધું છે અહીંયા જો ક્વેશ્ચનની અંદર જો કે શું કીધું કે ક્ષેપકોમાં લોહીનું પ્રમાણ પણ ક્યારે કીધું કે શિથિલના અંતમાં. જ્યારે શિથિલના અંતમાં કેટલું હતું 100 હતું અને ક્ષેપકનું જ્યારે સંકોચન થયું ત્યારે કેટલું થયું 50. તો જ્યારે આપણે 50 100 હતું અને 50 થયું એટલે કે એનો હૃદય સ્પંદન જોવું હોય સ્ટોક વોલ્યુમ તો શું કરવું પડે 100 માંથી એટલે કે શિથિલમાંથી સંકોચન બાદ કરો એટલે જે મળશે આપણું સ્ટોક વોલ્યુમ મળશે. તો ચલો કે શિથિલમાંથી સંકોચન બાદ કરો એટલે કે સ્ટોક વોલ્યુમ મળશે. તો કે 100 માંથી 50 બાદ કરતા કેટલા મળશે 50, જે આપણું શું હશે સ્ટોક વોલ્યુમ હશે. ઓકે, તો કેટલો થશે આનો ગુણ્યા 50. ઓકે, હવે આગળ વાત કરીએ કે આપણે HR એટલે કે હાર્ટ રેટ શોધવાનો છે. તો હાર્ટ રેટ બરાબર હવે આ ક્યાં જશે એના ભાગાકારમાં જશે તો 5000 ભાગ્યા 50. તો ચલો 0 100 50 500 એટલે કે આપણો હાર્ટ રેટ કેટલો આવશે તો હાર્ટ રેટ જે મળશે એ 100 ધબકારા પ્રતિ મિનિટ. ઓકે, તો ચલો આપણો ઓપ્શન આની અંદર આપણે આન્સર શું મળ્યો 100. તો ચલો કે રાઈટ ઓપ્શન કયું છે યસ એટલે કે ઓપ્શન ડી, જેમાં શું છે કે 100 ધબકારા પ્રતિ મિનિટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો નેક્સ્ટ જોઈએ એની અંદર ફુફુસીય ધમનીમાં રુધિરદાબ ખાલી જગ્યા છે. હવે દેખો ફુફુસીય ધમનીની અંદર રુધિરદાબ કેવો હોય છે તો ફુફુસીય શિરામાં તેના કરતાં વધુ, મહાશિરામાં તેનાથી ઓછું, મહાધમનીમાં તેના સમાન છે કે પછી હૃદય સ્નાયુ તંતુઓમાં તેનાથી વધુ. તો દેખો ફુફુસીય ધમનીમાં રુધિરદાબ કેવો હોય છે તેના કરતાં ફુફુસીય શિરા કરતાં કેવો હોય છે વધુ જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ એની અંદર કે નીચેનામાંથી કયો કોષ જે ભક્ષીય પ્રવૃત્તિ દર્શાવતું નથી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા નથી કીધું છે તો જે નહીં હોય એ જોવાનું છે. પહેલું છે કે એક કેન્દ્રીય કણ એટલે કે કયો આવશે મોનોસાઇટ, જે શું કરે છે તો ફેગોસાઇટોસિસ અને પિનોસાઇટોસિસ આ બંને પ્રક્રિયા કરશે. ફેગોસાઇટોસિસ એટલે કે જે કોષ હશે એને ખોટા પગ ઉત્પન્ન કરી અને એને ગ્રહણ કરી અને એને શું કરવાનું છે પાચિત કરે, જેને ફેગોસાઇટોસિસ કહેવાય. અને પિનોસાઇટોસિસ એટલે કે જે કોષ હશે એ કોષને જ્યારે ગ્રહણ કરે ત્યારે એ કોષમાંના કોષ રસને જ પીશે અને બાકીના કણોને શું કરશે બહાર મુક્ત કરશે. તો એને શું કહેવામાં આવશે પિનોસાઇટોસિસ. ઓકે, તો ચલો આની અંદર શું કે ફેગોસાઇટોસિસ એટલે કે ભક્ષીય પ્રવૃત્તિ દર્શાવતું નથી. તો આ તો કે ભક્ષીય પ્રવૃત્તિ દર્શાવે એટલે કે ફેગોસાઇટોસિસ વન ટાઈપ ઓફ ભક્ષક છે. તટસ્થ કણો એટલે કે ન્યુટ્રોફિલ્સ એ પણ ભક્ષક દર્શાવે છે. બેઝોફિલ્સ યસ, આની અંદર જે આ બેઝોફિલ્સ જે છે એ શું છે તો આ બેઝોફિલ્સ જે છે એ ભક્ષક કોષો એટલે કે ભક્ષીય પ્રવૃત્તિ દર્શાવતા નથી અને ભક્ષક કોષો જે દર્શાવે છે. ઓકે, તો રાઈટ ઓપ્શન કયો થશે ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ડેન્ગ્યુ તાવથી સંક્રમિત લોકોમાં જોવા મળતા સામાન્ય લક્ષણોનું એક છે. ચલો ડેન્ગ્યુ જ્યારે થાય વ્યક્તિને જ્યારે ડેન્ગ્યુ જોવા મળે છે ત્યારે એની અંદર ડેન્ગ્યુના લીધે એની બોડીની અંદર જે પ્લેટલેટ્સ હોય છે, પ્લેટલેટ્સ એટલે કે જે ત્રાક કણો હોય છે એ ત્રાક કણોનું સ્તર કેવું થઈ જાય છે નીચું થઈ જાય છે. ઓકે, હવે રુધિર કણિકાઓ એટલે કે ત્રાક કણોનું પ્રમાણ નીચું થાય એટલે એના લીધે શું એ ડેન્ગ્યુનો એક સિમ્ટમ્સ છે. ચલો કે આરબીસીની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નહીં, ડબ્લ્યુબીસીની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નહીં. યસ, રુધિર કણિકાઓની સંખ્યામાં શું થશે નોંધપાત્ર ઘટાડો. યસ, તો રાઈટ ઓપ્શન શું આવશે ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે દરેક હૃદય ચક્ર દરમિયાન નીચેનામાંથી કયું સાચું છે. હવે દેખો આની અંદર હૃદય ચક્ર જોવાના છે. તો હૃદય ચક્રની અંદર શું હોય છે કે પહેલું છે આરટી. આરટી એટલે કે રાઈટ બરાબર છે એટલે કે જમણે, અને એલટી એટલે કે ડાબે ક્ષેપક દ્વારા બહાર કાઢવામાં આવતું લોહીનું પ્રમાણ
સમાન હોય છે. યસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે જોઈએ કે હૃદયની અંદર જે આ કર્ણકોને નીચે કયું હોય છે તો ડાબું અને જે જમણું ક્ષેપક હોય છે, આ બંનેની અંદર જે રુધિરનું પ્રમાણ જે બહાર કાઢવામાં આવે છે એ બંને સમાન હોય છે. એટલે કે રાઈટ ઓપ્શન કયો થશે આપણો? પહેલો જ ઓપ્શન એ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હૃદય ક્રિયાવિધિ એ સ્વયં ચેતાતંત્ર દ્વારા નિયંત્રિત કરી શકાય છે. અને સાચા જવાબ પર ટીક કરો. એટલે કે કઈ રીતે નિયંત્રિત કરી શકાય? કે અનુકંપી તંત્ર એ હૃદયના સ્પંદન અને સ્પંદન દરને ઉત્તેજિત કરે છે. પરાનુકંપી કીધું છે નહીં, અનુકંપી તંત્ર એ હૃદયના સ્પંદન અને સ્પંદન. યસ, શું આવશે? અનુકંપી તંત્ર આવશે. એટલે કે રાઈટ ઓપ્શન કયો આવશે? ઓપ્શન બી. કેમ કે અનુકંપી તંત્ર એ હૃદયના સ્પંદન અને સ્પંદન દરને શું કરે છે? એક ઉત્તેજિત કરે છે. અને આ ક્રિયા ક્યાં જોવા છે? એની અંદર જોવા મળે છે તો આપણા એક હૃદયની અંદર જોવા મળે છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ કે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પદાર્થોની જોડીને ચિહ્નિત કરો કે જે લોહીના જમાવટ માટે કેવી છે? જરૂરી છે. હવે લોહીના જમાવટ માટે એટલે કે જે કોએગ્યુલન્ટ જે જમાવે છે એ તત્વોની એક જોડી જોવાની છે. પહેલી છે હિપેરિન અને કેલ્શિયમ આયન. નહીં. બીજું છે કેલ્શિયમ આયન અને રુધિર કણિકા. યસ, જે આ કેલ્શિયમ આયનો છે અને જે આ રુધિર કણિકા એટલે કે જે પ્લેટલેટ કારકો છે એ શું છે તો એની અંદર જે આ રુધિર જમાવટ માટે શું છે એની અંદર જરૂરી છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઇસીજી હૃદય ચક્ર દરમિયાન વિધ્રુવીકરણ અને પુનઃધ્રુવીકરણ પ્રક્રિયાઓનું નિરૂપણ કરે છે અને સામાન્ય સ્વસ્થ વ્યક્તિના ઇસીજીમાં નીચેનામાં એક તરંગ દર્શાવતું નથી કીધું. કયું તરંગ જે છે એ દર્શાવતું નથી? કર્ણકોની વિધ્રુવીકરણ, કર્ણકોનું પુનઃધ્રુવીકરણ, ક્ષેપકોનું વિધ્રુવીકરણ કે ક્ષેપકોનું પુનઃધ્રુવીકરણ. તો દેખો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે કર્ણકોનું જે પુનઃધ્રુવીકરણ છે એ એની અંદર જોવા મળતું નથી. એટલે કે રાઈટ ઓપ્શન આનું થશે કર્ણકોનું પુનઃધ્રુવીકરણ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આની અંદર નીચેનામાં કયા પ્રકારના કોષોમાં મનુષ્યમાં કોષ કેન્દ્રનો અભાવ છે? હવે દેખો કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે. હવે કોષ કેન્દ્રનો અભાવ શેની અંદર હતો? તો દેખો વિદ્યાર્થી મિત્રો, જે આરબીસી એટલે કે રક્તકણ એટલે કે ઇરિથ્રોસાઇટ. હવે આની અંદર કેવું તો એક દ્વિઅંતગોળીય રચના જોવા મળે છે. ઓકે, કેવી જોવા મળશે? એક દ્વિઅંતગોળીય રચના જોવા મળે, પરંતુ એની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું નથી. ઓકે, તો એવો કયો ઓપ્શન છે? આરબીસી. યસ, રાઈટ ઓપ્શન આરબીસી. તટસ્થ કણો, ઇયોસિનોફિલ્સ, ઇરિથ્રો. યસ, આની અંદર બે ઓપ્શન આવશે ટાઈપિંગ એટલે કે ઓપ્શન એ અને ઓપ્શન ડી આ બંને આન્સર આવશે આની અંદર. કેમ કે આ બંને એક જ છે. આરબીસી અને ઇરિથ્રોસાઇટ જે એનું જ નામ છે. આરબીસીનું જ બીજું નામ શું છે? ઇરિથ્રોસાઇટ છે. ઓકે, એટલે કે રેડ બ્લડ સેલ્સ અને ઇરિથ્રોસાઇટ બંને એક જ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા રુધિર કોષો જે એન્ટીબોડીના ઉત્પાદનમાં સામેલ છે? ચલો હવે એન્ટીબોડી બનાવવા માટે કયા સામેલ છે? તો ચલો આપણે આની અંદર જોઈએ તો હવે શું કીધું છે આની અંદર કે લસિકા કણની અંદર આપણે જોઈએ એક તો ગ્લોબ્યુલિન હતું એ પોતે બનેલું છે, પણ આની અંદર જોઈએ તો જે ડબ્લ્યુબીસી ની અંદર વાત કરીએ તો ડબ્લ્યુબીસી ની અંદર એક કણ છે જેનું નામ છે લિમ્ફોસાઇટ. ઓકે, અને આ લિમ્ફોસાઇટ ની અંદર બે કણો હોય છે, બી લિમ્ફોસાઇટ અને એક હોય છે ટી લિમ્ફોસાઇટ. તો આ ટી લિમ્ફોસાઇટ એને એક્ટિવ કરશે, પણ બનાવે છે કોણ? બી લિમ્ફોસાઇટ. એટલે કે બનાવવા માટે બી લિમ્ફોસાઇટ જવાબદાર છે. તો ચલો નેક્સ્ટ આની અંદર જોઈએ કે જે બી લસિકા કણ છે. યસ, જે બી લસિકા કણ છે એ શું તો એની એન્ટીબોડી એટલે કે એન્ટીબોડીના ઉત્પાદન માટે રિસ્પોન્સિબલ છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ કે હૃદય સ્પંદન શરૂ થાય છે અને આગળ ક્ષેપકો સુધી એટલે કરવામાં આવે છે અને આ વેગના વહનને સાચો ક્રમ ગોઠવવાનો છે. હવે વેગનું વહન ગોઠવવાનું છે તો પહેલું છે કે એસે ગાંઠ, ત્યાંથી એવી ગાંઠ પર અને એવી ગાંઠથી પરકિંજે તંતુ અને પછી એવી જૂથ. તો આ ખોટું છે. કેમ કે એની અંદર કેવી રીતે કે એસે ગાંઠ પછી એવી ગાંઠ, પણ પરકિંજે તંતુ ને પહેલી એવી જૂથ અને પછી શું આવશે તો કે પરકિંજે તંતુ આવશે. બીજું છે કે એસે ગાંઠ પછી પરકિંજે, અરે પરકિંજે છે ખોટું છે. નેક્સ્ટ છે
ઓપ્શન સી છે કે એસએ ગાંઠ, ત્યારબાદ જશે એવી ગાંઠ પર, પછી એવી જૂથ અને પછી પર્કિંજી. યસ, એટલે રાઈટ ઓપ્શન કયો છે? ઓપ્શન સી. ઓકે, ચાલો નેક્સ્ટ છે કે શરીરના રોગ પ્રતિકારક પ્રતિભાવ માટે જવાબદાર કણિકા વિહીન કોષો કયા? હવે કણિકા વિહીન કોષો કોણ છે, કયા છે? તો દેખો, બેઝોફિલ્સ, તટસ્થ કોષો, ઇયોસિનોફિલ્સ કે લસિકા કણો. યસ, કણિકા વિહીન કોષો કીધા છે તો કયા આવશે? લસિકા કણો આવશે. કેમ કે રોગ પ્રતિકારકનો પ્રતિભાવ માટે છે. અને આપણે પહેલા 2 ક્વેશ્ચન પહેલા જ જોયું કે લસિકા કણો જે બી લિમ્ફોસાઇટ અને ટી લિમ્ફોસાઇટ, જે બી લિમ્ફોસાઇટ હતા એ શું બનાવતા હતા? એન્ટીબોડીઝ. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ કે બીજા હૃદયનો અવાજ જે ડબ સાના બંધ સાથે સંકળાયેલો છે. પહેલા તો ડબ, પહેલા તો વાત કરી લબની, તો કે લબ અને ડબ. દેખો વિદ્યાર્થી મિત્રો, આપણા બોડીની અંદર જે હૃદય છે, હૃદયના અવાજ એટલે કે લબ ડબ સ્વરૂપે જોવા મળે છે. એની અંદર જે લબ અવાજ છે એ શેના લીધે આવે છે અને ડબ અવાજ શેની લીધે આવે છે? ઓકે, તો જે લબ અવાજ રહ્યો એ આપણા જે વાલ્વ એટલે કે દ્વિદલ વાલ્વ છે એની દ્વારા આવે છે, જ્યારે આપણી અંદર જે ડબ અવાજ છે એ અર્ધચંદ્રાકાર વાલ્વ, જે અર્ધચંદ્રાકાર વાલ્વ હોય છે એના લીધે આવે છે. તો રાઈટ ઓપ્શન કયો? ત્રિદલ વાલ્વ, દ્વિદલ વાલ્વ. યસ, અર્ધચંદ્રાકાર જે વાલ્વ હશે એના લીધે શું આવશે? તો આની અંદર ડબ અવાજ આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાં કયું પ્રમાણભૂત ઇલેક્ટ્રોલાઇટ એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એટલે કે ECG માં હૃદય ચક્રના તબક્કા અથવા ઘટનાને યોગ્ય રીતે સમજાવો એટલે કે સમજાવે છે? ચલો, પહેલું છે કે QRS સંકોચન સૂચવે છે? નહીં. બીજું કે QRS પણ કોનું સંકોચન? કર્ણકોનું, તો એ ખોટું છે. બીજું છે QRS સંકુલ ક્ષેપકોનું સંકોચન. યસ, હમણાં જ જોયું હતું કે આપણે વિધ્રુવીકરણ જોયું હતું, એટલે કે QRS શું સૂચવે છે? તો એક ક્ષેપકોનું સંકોચન સૂચવે છે વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? હવે આની અંદર આપણે વિધાન ખોટું જોવાનું છે. તો પહેલું છે કે ઓ રુધિર જૂથની વ્યક્તિ લોહીના રુધિર રસમાં એ અને બી એન્ટીબોડીઝ હોય છે. યસ, એટલે કે દેખો, ઓ રુધિર જૂથ જે ધરાવતું હોય એ વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર શું હોય છે? તો એ મનુષ્યની અંદર જે આરબીસીના કોષો ઉપર કોઈ જાતનો એન્ટીજન જોવા નથી મળતો, પણ એની અંદર એન્ટીબોડી એ અને એન્ટીબોડી બી એમ બંને એન્ટીબોડી જોવા મળે છે. એટલે આ રાઈટ છે. બીજું છે, આપણે ખોટું વિધાન જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો બીજું છે કે બી રુધિર જૂથની વ્યક્તિ એ રુધિર જૂથની વ્યક્તિને રક્તદાન કરી શકતી નથી. આ બી સાચું છે. કેમ કે બી રુધિર જૂથ કઈ રીતે હોય છે? તો દેખો વિદ્યાર્થી મિત્રો કે બી રુધિર જૂથ વાળા વ્યક્તિની અંદર આરબીસી સરફેસ ઉપર શું? બી એન્ટીજન છે, અને એની અંદર એની અગેન્સ્ટ એન્ટીબોડી કઈ હોય છે? તો એ એન્ટીબોડી હોય છે. ઓકે, હવે એના લીધે જો હવે અહીંયા શું કીધું કે બી રુધિર જૂથની વ્યક્તિ એ રુધિર જૂથની વ્યક્તિને જો રુધિર આપશે તો શું થશે કે આની અંદર બી રુધિર જૂથ હશે, એ રીતે આની અંદર એ રુધિર જૂથવાળાની અંદર શું હશે કે એ એન્ટીજન છે પણ બી એન્ટીબોડી હશે. એના લીધે જ્યારે આ એન્ટીજન એટલે કે રુધિર જશે તો એ રુધિરને શું કરશે? કિલ કરશે અને એક રિએક્શન આપશે. તો એ બી સાચું છે. ત્રીજું છે કે લોહીના પ્લાઝમા એટલે કે રુધિર રસમાં, ઓકે, રુધિર રસમાં એન્ટીબોડીઝની હાજરીના આધારે રુધિર જૂથ નક્કી કરવામાં આવે છે. દેખો વિદ્યાર્થી મિત્રો, રુધિર જૂથ એ એન્ટીબોડીના આધારે નહીં, એની એન્ટીજનના આધારે કરવામાં આવે છે. એટલે કે ખોટું વિધાન કયું છે? ખોટું વિધાન ઓપ્શન સી. ચલો નેક્સ્ટ છે ઓપ્શન ડી છે કે એબી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ એ સાર્વત્રિક પ્રાપ્ત કરતા. યસ, એટલે કે એ કેવું છે? યુનિવર્સલ રેસેસિવ છે. એટલે કે એ બી વિધાન સાચું છે. તો રાઈટ ઓપ્શન કયો આવશે? ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પ્રતિ મિનિટ, હવે ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, કે પ્રતિ મિનિટ 72 ધબકારા એટલે કે 72 હૃદયના ધબકારા છે. ચલો, હૃદયના ધબકારા જેટલા છે એટલે કે કાર્ડિક આઉટપુટ. ચલો, આની અંદર શું છે? આપણે પહેલા ડાયરેક્ટલી આ જ્યારે પૂછાય એટલે આપણે ડાયરેક્ટ પેલું જ સૂત્ર મૂકવાનું છે કે કાર્ડિક આઉટપુટ બરાબર હાર્ટ રેટ ગુણ્યા સ્ટોક વોલ્યુમ. ઓકે, ચલો કાર્ડિક આઉટપુટ એટલે કે
પ્રતિ મિનિટ 72 ધબકારા આની અંદર જોવા મળે છે, એટલે કે હાર્ટ રેટ કેટલો છે 72. ઓકે, અને 50 ml સ્પંદન કદ. હવે સ્પંદન કદ એટલે કે સ્ટોક વોલ્યુમ. ઓકે, તો સ્ટોક વોલ્યુમ કેટલું છે 50 છે. ઓકે, 50 ધરાવતી વ્યક્તિનું હૃદય કાર્યક્ષમતા આઉટપુટ એટલે કે કાર્ડિક આઉટપુટ શું હશે? આવા કાર્ડિક આઉટપુટ શોધવાનું છે તો સિમ્પલ છે કે 72 શું છે એનું હાર્ટ રેટ છે અને 50 ml શું છે એનું કે સ્ટોક વોલ્યુમ છે. તો 72 × 50 જ્યારે એનું કરીશું ત્યારે કેટલો જવાબ આવશે? તો આની અંદર આવશે 3600 ml. ઓકે, એનો રાઈટ ઓપ્શન આવશે, એટલે કે એનો કાર્ડિક આઉટપુટ કેટલો થશે? તો કે કાર્ડિક આઉટપુટ કેટલો થશે 3600 ml, એટલે કે રાઈટ ઓપ્શન થશે એનો 3600 ml. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, ચલો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.